દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે રાતથી જ ભાવનગરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ પણ ખુલ્લી પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ભાવનગરના કુંભારવાડા વિસ્તાર સાથે જાણે કે તંત્ર ઓરમાયું વર્તન કરતું હોય તે પ્રકારનો અહેસાસ પણ લોકો કરતા નજરે પડી રહ્યા છે। જ્યાં જ્યાં કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ફરી એકવાર કોર્પોરેશન દ્વારા મોટા મોટા બણગાઓ તો ફૂંકવામાં આવે છે ડ્રેનેજ અને પાછળ કેચપીટો સાફ કરવા પાછળ પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ આનો ધુમાડો થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને આના સંદર્ભમાં કુંભારવાડા વિસ્તારમાં જે અવારનવાર આ પ્રશ્નો છે તે યથાવત જોવા મળે છે। જે રીતે મઢિયા રોડ તેમજ નારી રોડ પર આવેલા ખાતરવાડી કૈલાસવાડી સહિતના ખાર એરિયામાં ચોમાસા બાદમાં પાણીનો ભરાવો છે તે જે અકબંધ જોવા મળી રહ્યો છે, જેના કારણે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર કિશન મેર મેદાને આવ્યા છે અને તેમણે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। નામથી કિશન મેર, નગર સેવક કુંભારવાડા, વોર્ડ નંબર 2। કિશનભાઈ, સીતરામની દેરીએ પાણીની બહુ સમસ્યા છે, દુકાનોમાં પાણી ગરી જાય, ઘરમાં ગરી જાય, એના વિશે તમે શું કહેશો? ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં આ જગ્યા પર પાણી રોડ પર ભરાઈ જતું હોય ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જોઈએ। કારણ કે અત્યારે હું જોયું છું આ દુકાનોમાં પણ પાણી ગળી રહ્યું છે અને અહીંયા ચાલવામાં પણ તકલીફ પડી રહી હોય ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ, ગટર વિભાગ અને નોડલ અધિકારીઓ જે નિમાડે તેમને તાત્કાલિક આ જગ્યાએ મુલાકાત લેવી જોઈએ। હું પણ ટેલિફોનિક તેમને સંપર્ક કરું છું, તેઓને સૂચના આપું છું કે આ જગ્યા પર આવીને તાત્કાલિક તેઓના કાર્ય કિશનભાઈ, આ વર્ષે દર વર્ષે આ જ સમસ્યા હોય, દર ચોમાસામાં નિકાલ થશે કે નહીં થાય? ખાસ કરીને હું પ્રથમ કામ છે મારી ભાવનગર મહાનગરપાલિકામાં નગરસેવક તરીકેની, એટલે આ વખતે જે આ સમસ્યાઓ જોઈ છે તેની લેખિતમાં રજૂઆત કરીશ। આવનારા દિવસોમાં જો આમની યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં આંદોલન જે આપણે સાંભળ્યા હતા કિશન મેર, જેઓ કોંગ્રેસના કોર્પોરેટર છે, તેમણે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે અને અવારનવાર જે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે તેને લઈને પણ તેમણે રોષ વ્યક્ત કર્યો છે। સીતળા માતાની ડેરી વિસ્તારમાં કુંભારવાડા જે વિસ્તાર આવેલો છે ત્યાં આ સમસ્યા છે તે વર્ષોથી યથાવત જોવા મળી રહી છે અને અત્યાર સુધી આ ઘટનાના સંદર્ભમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા, તેના કારણે આ સ્થિતિ છે તે નિર્માણ પામી છે। કુંભારવાડામાં વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો તેમજ ગટર લાઇનની સમસ્યા આજકાલની સમસ્યા નથી, પણ દર વર્ષે ત્યાંના લોકોને આ પ્રકારે ભોગ બનવું પડતો હોય છે અને તંત્ર પણ આ ખડા કાન કરતું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી સંવાદદાતા ફિરોઝ મલિક। આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો।